જૂનાગઢના જાંબુડી ગામે દીપડાનો આતંક। મોડી રાત્રે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો છે। પરિવારજનોએ બૂમાબૂમ કરતા સ્થળ પરથી દીપડો ભાગી ગયો હતો। દીપડાના હુમલામાં વૃદ્ધા રાહીબેનવાળા ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રાથમિક સારવાર પછી વૃદ્ધાને જૂનાગઢ સિવિલમાં ખસેડાયા। વન વિભાગ તાત્કાલિક દીપડાને પાંજરામાં પૂરવામાં આવે તેવી માંગ છે તે લોકોએ કરી છે। મારા મમ્મીને અહીંયા માથાને ભાગે અને અહીંયા આપણે હોઠમાં અને અલગ અલગ જગ્યાએ નોર અને દાઢ માથામાં મારેલું છે, દાઢવેલું છે। હવે એમ કે આ દીપડો પકડવામાં આવે। આ કેસ ત્રીજો છે હમણાં ને હમણાં, એટલે પિંજરામાં આવતો નથી તો વન વિભાગ છે એ ગમે તેમ કરી અને દીપડાને પકડે।